અમદાવાદના નરોડામાં પડોશીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી। સામાન્ય બોલાચાલીમાં છરીથી હુમલો કરવામાં આવ્યો। મારામારીમાં 2 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। યોગેશ સોની અને દિલીપ સોની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સદગુરુ લેન્ડમાર્ક વિસ્તારમાં બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। નરોડા પોલીસે બંને પક્ષ વિરુદ્ધ હાલ તો ફરિયાદ દાખલ કરી કાર્યવાહી છે તે શરૂ કરી છે। નરોડા વિસ્તારનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં પાડોશીઓ વચ્ચે મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચેની મારામારીના સીસીટીવી સામે આવ્યા છે, શું વિગત? જી, ખાસ તો જે પ્રકારે નરોડાની આ ઘટના છે, જેમાં સામાન્ય બાબતે થયેલી તકરારમાં પાડોશીઓ દ્વારા જે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। જેમાં સોની બંધુ વિરુદ્ધ હાલ તો પોલીસે ગુનો દાખલ કર્યો છે, કારણ કે સોની બંધુ દ્વારા જ ઝઘડા માટે તે સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો ને ત્યારબાદ જે સામાન્ય બાબતે તેઓની વચ્ચે તકરાર થઈ હતી ને તકરાર એટલી ઉગ્ર બની હતી કે તેઓ એકબીજા પર હુમલો કરી દીધો હતો। આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા હાલ તો આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। જે આરોપીઓ છે તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે। સાથે મારામારીમાં 2 થી 3 લોકો હાલ તો પહોંચશે તમામ બંને પક્ષે ફરિયાદ લઈને હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।